છે જો, અને રોટલા બની ગયા અને બાજુમાં આરતી ખાવા માંડી ગઈ એટલે અવાજ ઓછો આવશે. તો તમે જોઈશું કિંજલ છે ને આ વાર્તા કરે છે. પાણીપુરી નાશ બનાવવાની છે અમારે, તો એમાં ચટણી બનાવવાની છે. તો એમાં ધાણા જીરું આખું અને ખાખડી છે, કાચી કેરી છે, આદુ છે અને લીલા મરચાં અને હવે આ છે ધાણા. તો એને મારે ચટણી બનાવીએ. તો એલા ધાણા છે તો આને બનાવીશું ચટણી. મિક્સરમાં પીલી નાખવાને પછી બનાવીશું પાણીપુરી. બટેટા બફાઈ ગયા. પાણીપુરી તો જો આ પાણીપુરીનો મસાલો છે. પાણીપુરીનો મસાલો છે અને પૂરી છે. થોડીક ઓલામાં પૂરી પડી, બીજી પેકેટમાં ખાલી થોડીક જ છે એટલે પાછી મગાવવી પડી મારે. 30 રૂપિયાની પૂરી એટલી છે. નાન ખટાઈને બનાવીશું. આમાં પૂરી છે હજી થોડી મિક્સ કરીને પછી હાલો બની જાય તો તમને ક્યારે અમારે છે ને ખારસ લાગે ને તો લાદી આખી ખરાબ થઈ જાય. ગમે એટલો સાફ કરીએ તો એ નહીં થઈ જાય. હજી હમણાં જ મેં કર્યું તો 10-15 દિવસ પહેલાં. એમાં લીંબુ નાખી દે. અહીંયા તો આખું રહી જતું નથી. તમારા બાથરૂમ જોયું તમે એકદમ ક્લિયર છે. એમ તો એમ ભયા કરીએ સફાઈ તો કરવી જ પડે. સરસ થઈ ગયું. બાથરૂમ ધોઈ જાય પછી પાણી. તો અમે બનાવી છે આજે પાણીપુરી. આ બટેટાની ડુંગળી છે, આ ચટણી છે ખાખડીની, આ પાણીપુરીનું પાણી છે, આ પાણીપુરી છે. હું સેવ તમારે ક્યાં છે કોઈ દે? उसी को मूक दे लाल लाल ले ले. मारो बताई दो एक बार.